નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર અને વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા, બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં જે ગુજરાતમાં આવતીકાલે જે ચૂંટણીના પરિણામો છે ત્યારે બનાસકાંઠામાં જે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને વ્યક્ત કર્યો વિજયનો વિશ્વાસ કે જ્યાં બનાસકાંઠાના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે એજન્ટો સાથે મતગણતરી સ્થળે પહોંચ્યા ગેનીબેન કે જ્યાં જયઘોષ સાથે બાબરથી નીકળ્યા ગેનીબેન ઠાકોર ત્યારે આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી જ્યાં તમામ ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર ઉલ્લેખનીય છે કે આવતીકાલે જે લોકસભા 2024 સામાન્ય ઇલેક્શનનું જે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે અને ગુજરાતની જે 26 બેઠકો છે એમાંથી એક બેઠક જે સુરતની બેઠક ઉપર ભાજપનો બિનહરીફ તરીકે વિજય થયો હતો ત્યારે ગુજરાતમાં હવે 25 બેઠકોના આવતીકાલે પરિણામ જાહેર થવાના છે। ત્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ બેઠક જે ઉમેદવાર છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે તેઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જ્યાં એજન્ટો સાથે મતગણતરી સ્થળેથી નીકળ્યા, જ્યાં ગેનીબેન ઠાકોર જે જયઘોષ સાથે બાબરથી નીકળ્યા ત્યારે ગેનીબેન ઠાકોર આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી જે તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે ત્યારે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જે છે તેઓમાં જે વિજયનો વિશ્વાસ છે તેઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ સાથે જ એજન્ટો સાથે બેઠક પણ કરી છે। એજન્ટો સાથે મતગણતરી સ્થળે નીકળ્યા હતા ગેનીબેન ત્યારે જયઘોષ સાથે બાબરથી ગેનીબેન ઠાકોર નીકળ્યા કે જ્યાં ગેનીબેન ઠાકોર આવતીકાલે જે જીતવાનો જે કહી શકાય કે જે લોકસભાનો ઇલેક્શનની જે બેઠક છે બનાસકાંઠા લોકસભાની બેઠક કે જેમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર છે અને તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જયઘોષ સાથે બાબરથી નીકળ્યા છે ગેનીબેન ઠાકોર ત્યારે એજન્ટો સાથે મીટિંગ કરી અને એજન્ટો સાથે સ્થળથી નીકળ્યા છે ગેનીબેન ઠાકોર ત્યારે આવતીકાલે લોકસભાના જે તમામ ઉમેદવારો છે તેઓના ભાવિનો ફેસલો થશે।